દુનિયા ઝડપથી આબોહવા સંકટ તરફ આગળ વધી રહી છે। ગરમી અને દુષ્કાળ હવે અલગ અલગ નહીં પણ એક સાથે થઈ રહ્યા છે, જે ખૂબ જ ખતરનાક પરિસ્થિતિનું કારણ બની રહ્યા છે। એક અભ્યાસ અનુસાર જો વર્તમાન નીતિઓ યથાવત રહેશે તો સદીના અંત સુધીમાં વિશ્વની લગભગ 28% વસ્તી અથવા તો આશરે 2.6 અબજ લોકો આ બેવડા સંકટનો ભોગ બનશે। આજે આ જ વિશે વધુ જાણવાની કોશિશ કરીશું કે આ સંકટ કેમ વધી રહ્યું છે, આ બેવડો ખતરો કેવી રીતે વધે છે અને કોને સૌથી વધુ તેની અસર થશે। પહેલા એ જાણીએ કે આ સંકટ કેમ વધી રહ્યું છે। હવે ગરમી અને દુષ્કાળ અલગ નથી પણ એક સાથે ત્રાટકશે। છેલ્લા 20 વર્ષમાં બમણી થયેલી આફત 2090 સુધીમાં વર્ષમાં 10 વાર આપણને ધમરોળશે। આ માત્ર આંકડા નથી પણ લાખો લોકોના જીવન, ખેતી અને અસ્તિત્વ પર સીધો હુમલો છે। હવે એ જાણીએ કે આ બેવડો ખતરો કેવી રીતે વધે છે। જ્યારે આકાશ આગ ઓકે છે ત્યારે ધરતી તરસે છે। ગરમી અને દુષ્કાળનો આ સંગમ ખેતી અને નદીઓને ખતમ કરી રહ્યો છે। વધતી મોંઘવારી અને પાણીની અછત વચ્ચે ખુલ્લામાં કામ કરતા મજૂર અને ખેડૂતો માટે હવે માત્ર બદલાતું હવામાન નથી પણ જીવન મરણ વચ્ચેની આ લડાઈ છે। કોને સૌથી વધુ અસર થશે તે પણ જાણીએ। ક્લાઇમેટ ચેન્જનો સૌથી મોટો અન્યાય એ છે કે ઓછું પ્રદૂષણ કરનારા ગરીબ દેશો અને ટાપુઓ આજે ગરમીમાં શેકાઈ રહ્યા છે। અમીર દેશો પાસે એર કન્ડિશનિંગ, સારી આરોગ્ય સંભાળ અને વૈકલ્પિક પાણીના સ્ત્રોતની સુવિધા છે, પણ ગરીબ વિસ્તારમાં પીવાના પાણીના પણ ફાંફા છે। વર્ષ 2090 સુધીમાં વિશ્વની 28% વસ્તી આ બેવડા જોખમમાં હશે, જે ખેતી, આરોગ્ય અને અસ્તિત્વ પર સીધો પ્રહાર છે। ગરમી અને દુષ્કાળનો આ બેવડો પ્રહાર હવે માત્ર પર્યાવરણ પૂરતો નથી પણ આપણા અસ્તિત્વ અને અર્થતંત્ર પર સીધો હુમલો છે। જો આપણે આજે નક્કર પગલાં નહીં લઈએ તો આવનારી પેઢી તરસતી અને બળતી પૃથ્વી પર જીવવા મજબૂર બનશે। સમય હવે ઓછો છે અને ચેતવણી મોટી। જાગવાનો સમય અત્યારે જ છે। આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી વિડીયો તમારા સુધી તરત પહોંચે।